નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ન્યૂઝ એક્સપ્રેસ પર। રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં છેલ્લા 16 વર્ષથી કાયમી ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી ન થઈ હોવાના વિરોધમાં ઉમેદવારો ચોમાસાના વરસાદી વાતાવરણ વચ્ચે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યા હતા। ઉમેદવારોનું કહેવું છે કે સરકાર દર વર્ષે ખેલ મહાકુંભ, કલા ઉત્સવ અને ચિત્ર સ્પર્ધાઓનું મોટું આયોજન કરે છે, પરંતુ બાળકોને પદ્ધતિસર શિક્ષણ આપવા માટે શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથી। લાંબા સમયથી ભરતી પ્રક્રિયા બંધ હોવાથી હજારો યોગ્યતા ધરાવતા ઉમેદવારો વય મર્યાદા વટાવી ચૂક્યા છે અને આર્થિક તથા માનસિક તણાવ અનુભવી રહ્યા છે। ઉમેદવારોએ 7%ની જોગવાઈ મુજબ ચિત્ર શિક્ષકોની તાત્કાલિક કાયમી ભરતી જાહેર કરવા તેમજ વય મર્યાદા વટાવી ગયેલા ઉમેદવારોને ખાસ છૂટછાટ આપવાની માંગ કરી છે। અમે છેલ્લા 17 વર્ષથી ગુજરાત સરકાર સમક્ષ અમારી એક જ માંગણી લઈને આવીએ છીએ કે ચિત્ર શિક્ષકની 17 વર્ષથી સરકારે અમારી ભરતી નથી કરી। હવે આવતીકાલે 28/7ના જે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટેની કમિટી બેસવાની છે, એમાં ખરેખર ચિત્ર વિષય અને વ્યાયામ વિષયનો જીઆર એક જ છે, તો પછી માત્ર વ્યાયામ વિષયની કમિટી કેમ ચિત્ર શિક્ષકને કેમ સરકાર હાંસિયામાં ધકેલી દે છે? અને બીજું એ કહેવા માંગુ છું કે NEP 2020 નવી શિક્ષણ નીતિ બની, એમાં ખરેખર બધા જ વિષયોને મુખ્ય વિષય જ ગણાય છે, કોઈ પણ વિષય ગૌણ નથી। તમે જુઓ તો વિધાનસભાની અંદર VSK ની અંદર સારા ચિત્રો અને પેઇન્ટિંગ્સ લગાવેલી છે, તો પછી એ શા માટે CM ઓફિસ હોય કે વિધાનસભાની બેકગ્રાઉન્ડ હોય, દરેક જગ્યાએ ચિત્રની વાત હોય, તો પછી અમારો વિષય કેમ હાસ્યમાં ધકેલી દે છે? આ અમારી ખુલ્લેઆમ ચેતવણી છે અને ચિત્રનું મહત્વ તમે સમજો। CM જાતે કલા ઉત્સવમાં જાય છે, અત્યારે બાલવાટિકાથી 8 ધોરણની અંદર એક પણ પુસ્તક એવું મારા સાહેબ બતાવો કે જેમાં ચિત્ર નથી। અને કલા ઉત્સવ જ્યારે થાય છે ત્યારે તમે પ્રોત્સાહન કરવા માટે મોટા ઇનામો આપો છો અને અમારા આખા ગુજરાતમાં થઈને 9,500 ઉમેદવારો છે, તો અમે બધાએ આવી જઈશું પ્લેટફોર્મ પર। જ્યારે લડત આપવી પડે તો હરેક ચિત્રનું ઘેરથી અમે અમારા પરિવાર સાથે આવીશું, કેમ કે અત્યારે લોકો અમને પૂછે છે કે બેન તમને હજુ નોકરી નથી મળી, તો અમને શરમ આવે છે। અમારા છોકરાઓ પૂછે છે કે મમ્મી તું એવું શું ભણી કે તને નોકરી નથી મળતી, અને આગળ અધિકારીઓ અમને વાહિયાત જવાબ આપે છે।